Co-presented by Parul University, Vadodara, Gujarat. Co-powered by Tirupati Cotton Seed Oil, taste और health का perfect balance. Veer MDF, strong, very strong. रुशील डेकोर लिमिटेड. क्लियर वाटर, क्लियर रहने में ही समझदारी है. ધરમપુર પહોંચી ગયા છે. ધરમપુરની જનતાની ક્લિયર ચોઇસ જાણીશું. ધરમપુરમાં શું સમસ્યા છે, ધરમપુરમાં આટલા વર્ષોથી કઈ કઈ સુવિધાઓ મળી છે, ધરમપુરની જનતા સાથે સીધી વાત કરીએ. ચાલો જોઈએ. શું નામ છે તમારું? કમલેશ પટેલ, રહેવાનો ધરમપુર જ છે અને આદિવાસી વિસ્તાર છે. અને આદિવાસીના જે પ્રશ્નો છે તે મેઇન પ્રશ્ન છે કે આરબીસીનો એક પ્રશ્ન હતો અને અમે ઘણીવાર ગાંધીનગર સુધી 50 વાર મળવા, એના માટે કોઈ આ લોકોએ ભાજપવાળાએ કોઈ અમને સહકાર આપ્યો નથી. બીજો મુદ્દો છે અમારા ડેમનો પ્રશ્ન છે અહીંયા કે મોટા ડેમ બનવાથી વિસ્થાપિત થઈ શકે, એટલા માટે અમે આંદોલનો કર્યા, પણ કોઈ દિવસ સામાજિક આગેવાનો સાથે કોઈ પણ દિવસ ચર્ચા કરી નથી અને અત્યારે વોટ માંગવા નીકળી પડ્યા છે. એટલે અમે આ વખતે એમને વોટ આપવાના નથી. બીજી વસ્તુ છે કે ઉદ્યોગોની વાત કરીએ, વાપીની વિસ્તાર છે તો ઉદ્યોગોની વાત કરે, વિકાસની વાત કરે છે, પણ તમે ત્યાંથી જાઓ તો નદીની અંદર પાણીની સમસ્યા છે તો કલાકે પાણી બદલાય છે, કલર બદલાય છે. પાણી કોઈ વાર ભૂરું જાય, કોઈ વાર લાલ જાય, કોઈ વાર લીલું જાય. આ પરિસ્થિતિ સર્જાઈ રહેલી છે. બીજી વસ્તુની જોઈએ તો આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય પણ અહીંયા એટલું બધું કથળી રહેલું છે કે અમારે સ્ટેટ હોસ્પિટલ આવેલી છે, જોઈએ તેટલા કાળજી લેતા નથી. અને 10 વર્ષથી આ લોકો સત્તામાં છે અહીંયા અને ઉપરથી બી 30 વર્ષથી સત્તામાં છે, પણ અહીંયા જે ડોક્ટરો મૂકવા જોઈએ તેની કોઈ કાળજી લેતા નથી. એટલે જે આદિવાસી વિસ્તાર છે એ બિલકુલ અત્યારે પાંગડો થઈ ગયેલો એવી પરિસ્થિતિ સર્જાઈ રહેલી છે. શિક્ષણની વાત કરીએ તો અત્યારે લોકો ખાનગીકરણ કરેલા છે, 11 મહિનાના કરાર પર બધાને રાખી રહેલા છે અને ભણ્યા ગણ્યા છે અને લોકો હજુ આટા મારી રહેલા છે. તો કોઈ જીવનને માટે કોઈ કઈ પરિણામ લક્ષે કઈ કામ કર્યું નથી એ લોકોએ. શું લાગે છે, ઉમેદવારો વચ્ચે આ વખતે ટક્કર ખરી? ફાઇનલ આ વખતે ફક્ત અમારા આનંદભાઈ જ ચાલશે. કેમ કે આનંદભાઈ વર્ષોથી આ લડત માટે, આદિવાસીઓના લડત માટે હોય કે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે નીકળી પડે છે. રાત્રે 12 વાગે પણ એમને ફોન કરે તો આવી જાય છે. અને એ વાસદાના ધારાસભ્ય હોવા છતાં પણ કોઈ પણ જગ્યાએ ગુજરાતના કોઈ પણ સ્થળે એમને જો ખબર પડી કે અહીંયા અન્યાય થઈ રહેલો છે ત્યાં પહોંચવાની તૈયારી હોય છે. અને નાનામાં નાનો માણસ પણ એમ વિચારે કે જો કોઈ નહીં સાંભળે તો આનંદભાઈ અમારું સાંભળશે, એટલે કોઈ પણ ફોન કરે તો એની સાથે વાત કરી શકે એવા માણસ છે. એટલે આનંદભાઈ 100% જીતશે. સ્થાનિક કક્ષાએ પણ કામ થાય છે. શું નામ તમારું? મુકેશભાઈ રમેશભાઈ વાયાડ છે. હું રહેવાસી કપરાડા તાલુકાનો છું અને આ વખતે ચૂંટણી લક્ષે બધી જ રીતે તૈયારીઓ બધી રીતે ચાલી રહી છે. જો અમે કહેવા જઈએ તો આદિવાસીમાં અમારે આનંદભાઈ જ ચાલશે. જય આદિવાસી, જય જોહાર. સામે ધવલભાઈ છે. ધવલભાઈને અમારા આદિવાસી વિસ્તારમાં આજ સુધી કોઈએ જોયા નથી, કોઈને સંપર્ક કર્યો નથી. અમારા વર્ષોથી અમારો આનંદભાઈ સાથે સંબંધ સંકળાયેલો છે, એટલે આદિવાસી સમાજમાં તો આનંદભાઈ જ ચાલશે. જય આદિવાસી. સાહેબ શું નામ તમારું? મારું ધીરજભાઈ આર પટેલ. ધીરજભાઈ શું કહેશો, આ વખતની સ્થિતિ શું કહી રહી છે? આ વખતની સ્થિતિમાં એ રીતનું છે કે ચિત્ર વલસાડ જિલ્લાની લોકસભાનું સ્પષ્ટ છે કે જ્યારે ઉમેદવારી પત્ર ભરવા ભાજપનો ઉમેદવાર જતો હોય તો એના જોડે 400-500 માણસ હોય અને કોંગ્રેસનો માણસ જતો હોય તો એના જોડે 20-25 હજાર માણસ હોય. એટલે એટલો ડિફરન્સ તો છે. એ સિવાય કે કામની બાબત જોવા જાઓ તો અહીંયા છે ને મોટી યોજનાઓ આવેલી છે. દાખલા તરીકે જલ સે નલ યોજના, એમાં એક ગામ દીઠ 85 લાખ રૂપિયા ફાળવવામાં આવેલા ને 85 લાખ રૂપિયા ફાળવીને દાખલા તરીકે એમએલએનું પોતાનું ગામ છે કાકડકુવા, ત્યાં 85 લાખ રૂપિયા ફળવાયેલા અને 85 લાખ રૂપિયા ચવાઈ ગયેલા. આજે તમને નળની ચકલી પણ જોવાની નહીં મળે. એ સિવાય કે એ ભ્રષ્ટાચાર બીજો છે એસ્ટ્રોલ યોજના છે. એ નરેન્દ્ર મોદી સાહેબ પીએમ અને એના પહેલા આનંદીબેન 2 વખત ઉદઘાટન કરી ગયેલા એસ્ટ્રોલ યોજનાને. કરોડો રૂપિયાની યોજના છે, 1300 કરોડ કે 1400 કરોડની યોજના છે. આજની તારીખમાં એ યોજના પણ ફેલ છે. એટલે ખાલી વિકાસ ખાલી ચોપડે જ બોલે છે. બાકી ધરમપુર નગરપાલિકા વિસ્તાર છે એ 40 વર્ષથી નગરપાલિકા ભાજપની છે અને સરકાર પણ ભાજપની છે. અહીંયા તમારે આરસીસી રસ્તો બનાવવામાં આવે, 15 દિવસ થાય એટલે આરસીસી રસ્તો ઉખડી જાય અને એ રસ્તો પાછો અઠવાડિયા પછી પાછો 1 માસ થાય કે નહીં થાય ડામર બનાવવાના એના 2 માસ કે 3 માસ થાય એ પણ પાછો ઉખડી જાય. એટલે એવો મોટો ભ્રષ્ટાચાર અહીંયા ચાલી રહેલો છે. મોદી સાહેબ 400 પારની વાત કરે છે. મોદી સાહેબ 400 પારની વાત કરે છે એ તો એમના સપના છે. બાકી એ સંવિધાન બદલવાની જે વાત કરે છે ને લોકો કે 400 પાર લાવવા એટલે અમારે સંવિધાન બદલવું છે. આ આદિવાસી વિસ્તાર છે. આ આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ છોડશે નહીં એમને ને ભાજપના મત પણ નહીં આપશે. શું નામ આપનું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ શું કહેશો, આ વખતે આનંદ પટેલ મજબૂત ઉમેદવાર? આનંદ પટેલ તો મજબૂત ઉમેદવાર છે જ, કારણ કે
અત્યાર સુધી અનંતભાઈ દરેક અન્યાય સામે લડ્યા છે. પાળ તાપી રિવોલ્વિંગ હોય, ભારતમાલા પ્રોજેક્ટ હોય, નેશનલ 56 હોય, આશા વર્કર બહેનોનો પ્રશ્ન હોય, આંગણવાડી બહેનોનો પ્રશ્ન હોય, ડ્રાઈવરોનો હોય, વિદ્યાર્થીઓના ટેબ્લેટનો પ્રશ્ન હોય, દરેક મુદ્દે અનંતભાઈ લડ્યા છે. આ વખતે અનંતભાઈ માટે અમે બધા લડીશું. ક્યાં વાત હે. શું લાગે છે ઓવરઓલ જ્યારે આપણે વાત કરીએ લોકસભાની ચૂંટણી છે, એક બાજુ ભાજપ છે, બીજેપી છે, બીજી બાજુ ગઠબંધન છે, વિપક્ષ મજબૂત છે ખરું? વિપક્ષ મજબૂત છે, પરંતુ એ લોકો જે 400 પારની વાત કરે છે એ લોકોને એ ખબર નથી 400 પારની વચ્ચે 26 આવે છે અને 26ની અમે એ લોકોને અગાડી નહીં જવા દેશું. સાથે મારે આપના માધ્યમથી કહેવું છે, એ લોકો જે વિકાસની વાતો કરે છે, અહીંયા ધરમપુર ખાતે સ્ટેટ હોસ્પિટલ આવેલી છે, મહિનામાં 500થી વધારે ડિલિવરી થાય છે, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર જ નથી, બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર નથી, જેથી વલસાડ લઈ જવું. ત્યારબાદ બ્લડ બેંક આખી બનીને કમ્પ્લીટ છે, પણ એનું મહેકમ માટેની કોઈ સુવિધા નથી, જેથી એ પણ બંધ છે. તો શેનો વિકાસ? જળ સે નળ યોજના, એક ગામ બતાવો જ્યાં 100% યોજના પૂરી થઈ હોય. સાહેબ, ઘણી બધી સમસ્યાઓ છે ધરમપુર અને વલસાડ, સુવિધાઓ કઈ કઈ છે? સુવિધાઓમાં મને કલ્પેશભાઈ કીધું, સુવિધાઓમાં તો કદાચ આમ જનતાને ખબર છે કે ભાજપે શું શું વાયદા કરીને કઈ સુવિધા ઉપલબ્ધ કરી. પહેલી વાત કલ્પેશભાઈ જલ સે નળ યોજનાની વાત કરી. જલ સે નળ યોજનાની અંદર હરેક વ્યક્તિના ઘરે નળ તો લાગી ગયા છે, પણ તે વ્યક્તિને પોતાને નથી ખબર કે આમાં લાઈન છે કે હા અમે નળની ટાંકી છે. હજુ કંઈ નહીં. પૈસા પણ આ લોકો જે તે અધિક કોન્ટ્રાક્ટ પૈસા પણ ઉપાડી લેશે. બીજું કે રોડ રસ્તા, દર વર્ષે આ લોકો રોડ રસ્તા બનાવવા પડે છે. રોડ રસ્તાની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. પાણી આજે ડુંગર વિસ્તારની અંદર કે મોદી સાહેબ કીધું દરેક કપડાની અંદર જંગલને દરેકના ઘરે પાણી પહોંચાડવા, દરેકના ઘરે પાણીની સમસ્યા ઊભી છે. બીજું મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ ત્યાં 400 હતા, જે 1200 રૂપિયા ભાવ છે. ઘણી બધી યોજનાઓ એ લોકો અમલમાં મૂકી, પછી એ લોકો એ પૂરી કરી નથી. બીજું કે 2014થી મોદી સાહેબ કહેતા આવ્યા છે કે મારા દેશની અંદર 2014માં પણ બોલેલા, 2019માં પણ બોલેલા કે 2022 સુધીમાં મારા દેશમાં એક પણ ઘર કાચું નહીં રહેશે. આજે યોજના પણ ફેલ કરી છે. પછી આ જે બુલેટ ટ્રેનમાં જે જમીનો ગઈ છે વલસાડ જિલ્લાના ખેડૂતોની, એ ખેડૂતોનો ભાવ વલસાડ જિલ્લાનો અલગ છે અને નવસારી જિલ્લાનો અલગ છે. શું નવસારી જિલ્લાની જમીન કે વલસાડ જિલ્લાની જમીન અલગ છે? ડિફરન્સ હોય ભાવમાં 2-5 લાખ રૂપિયાનો, પણ 3 ગણો ભાવનો ડિફરન્સ છે. જ્યારે દરેક ખેડૂતો 2500 ખેડૂતો દર ભાજપના ધારાસભ્યને પહોંચ્યા, સાંસદ સભ્યને મળ્યા, નાણામંત્રી સાહેબને મળ્યા, કોઈ એ લોકોને આજ સુધી એ લોકો આશ્વાસન રૂપે જવાબ પણ નથી. પણ એટલું કહેવામાં આવ્યું કે આ 2500 ખેડૂત મતની આપશે તો અમે હારી નહીં જશો. બોલો કેટલી તાનાશાહી. CR પાટીલ સાહેબ નવસારીની અંદર 96 લાખ રૂપિયા વીઘાના ચૂકવાના, અહીંયા 25-30ની વચ્ચે ચૂકાવ્યા. અને ખેડૂતો જ્યારે હક માંગે ત્યારે 2500 ખેડૂત મતની આપશે તો અમે શું, અમને કંઈ ફરક નહીં પડશે. એટલે આ 400 પારની જે વાત કરી બિલકુલ ખોટી વાત છે. 400 પારની મૂળ તો કેમ 100-150ની આજુબાજુ જાય તો ઠીક, સારી વાત છે ભાઈ 400 પારની. સરજી, શું નામ આપનું? મારું નામ નિલેશભાઈ ભુલાભાઈ પટેલ. અહીંયા જ રહેવાનું? હા, ધરમપુરનો જ છું. હું એક ખેડૂત તરીકે ખેડૂત છે. હવે મોદી સાહેબે 2019ના ઇલેક્શનમાં એમ કીધું હતું કે ખેડૂતનું દેવું 2022માં ડબલ આપણે માફ કરીને કીધું હતું ને એમની ઇન્કમ ડબલ કરવામાં 2022 સુધીમાં ડબલ કરવાની. તો કયા ખેડૂતનું ઇન્કમ ડબલ કરી એ લોકો પાસે લિસ્ટ તો હશે ને? મેં કેટલાક ખેડૂતો સાથે વાત કરી કે દર વર્ષમાં 2-3 વાર 2000 રૂપિયા. હા, એ 2000 રૂપિયામાં શું થાય? 2000 રૂપિયાનું કેલ્ક્યુલેશન કરો ને, વર્ષનું કેટલું થાય? મહિનાના 500 રૂપિયા. 500 રૂપિયામાં શું થાય? હે, 500 રૂપિયામાં રોજીરોટી નહીં થતું. એક ટાઈમનું ખાવાનું નહીં મળી શકે. 2000 રૂપિયા આપે છે, પણ એની અમે ખાદ્ય પદાર્થનો કેટલો ભાવ વધે એ તો કેવું સાહેબને કે આ 2000 ની અંદર કેટલું આ થાય એમ. જ્યારે આપણે આ યુરિયા ખાતર 276 માં મળતું હતું 50 કિલો, તે અત્યારે 45 કિલો કરી નાખ્યું છે. એ થોડું ખેડૂતને આ થવાનું છે ફાયદો. આ 2000 રૂપિયામાં તો આ ખાતર બી નહીં આવે, તો ખેડૂત કાંઈ જઈને ડબલ કરવાનો ઇન્કમ. શું લાગે છે, શું શું સમસ્યાઓ છે બીજી? સમસ્યા તો હું એક ધરમપુરનો એક સ્થાનિક અહીંનો છું. અત્યારે આજે ગટર લાઈન, રોડ, રસ્તા, ખાલી તમે આ ખાલી સિટી સિવાય બહાર જાઓ તો એક રસ્તા જોવો ને તો તમને એમ થાય કે આ રસ્તા છે કે શું છે એમ. છેલ્લા 40 વર્ષથી નગરપાલિકા ભાજપની છે
અને ગટર લાઈન અત્યારે 1,68,00,000 એમને એમ પડેલી છે. 40 વર્ષથી ભાજપની નગરપાલિકા છે તો કેમ આટલા વર્ષમાં કોઈ બદલાવ ના આવ્યો? એમ કોઈ વિપક્ષને પસંદ નથી? વિપક્ષને દબાવવામાં આવે કોઈ બી બીડી લોકોને 40 વર્ષથી છે. તો વિપક્ષ અવાજ ઉઠાવે તેમને દબાવવા માંગે. અત્યારે બી આપણા એમએલએ સાહેબ છે, એમની બાજુની ઓફિસમાં તમે ગટર લાઈનનું પાણી જોવો, ત્યાં જઈને જો કેટલી ગંદકી થાય. અત્યારે નાણાં નાખેલા છે, આજે છેલ્લા 6 મહિનાથી આમને એમ ગટર લાઈન પડેલી છે. તો એને શું વિકાસ કરવાના? છેલ્લે 27 કરોડની યોજનાની ગટર લાઈન કરેલી એ બી એમને એમ પડેલી છે. અત્યારે 11 કરોડની યોજનાની નાણાં નાખ્યા છે, ખાલી કોઈ જાતનું કંઈ કરવામાં નથી આવ્યું, ને નથી જોડાણ કરવામાં આવ્યું કે નથી કંઈ આ કરવામાં આવ્યું. આ બીજેપી નો વિકાસ છે. તમને કોઈ સુવિધાઓ મળી? કોઈ સુવિધા નથી. હું મારા ઘરનો રોડ બતાવું, તમે આવો, તમે લાઈવ જોઈ શકો છો. કાકા કેમ છો? સારું છે. મોજ ને એકદમ? મોજ. કઈ તકલીફ ખરી? તકલીફ તો કઈ નહીં. મોંઘવારી નડે છે? મોંઘવારી તો નડે છે સાહેબ. હા. કાકા શું કહેશો? બસ કશું આ જે અમારા સ્થાનિક નેતાઓ જે ખરા ને, ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ, હાલમાં પબ્લિકને એટલું બધું, આ આદિવાસી પબ્લિકને એટલી બધી ટ્રબલ પડે છે, પણ કોઈ હેલ્પ એમના તરફથી મળતી નથી. અને એવું આ જે સ્થાનિક વિરોધ પક્ષના નેતા, એ અમારે બેંકમાં જવું હોય, બેંકના પ્રશ્નો હોય કે ગમે તે પ્રશ્નો હોય, તો લાઈન લાગેલી હોય છે. તો એના માટે કોઈ એવી જે ચૂંટાયેલા ધારાસભ્ય છે એ લોકો સેજ પણ સગવડતા કરી આપતા નથી. સ્થાનિક કક્ષાએ કામ નથી થતું? સ્થાનિક કક્ષાએ સેજ પણ કામ થતું નથી. તમારું અહીંયા જ રહેવાનું? હા, બરોબર. અહીંયા આ બધી પાણીની ને ગટરની ને એ બધી વાત કરી, શું લાગે છે? સમસ્યાઓ પૂરેપૂરી નડી છે, કારણ કે એનો નિકાલ થતો જ નથી. સ્થાનિક કક્ષાએ કામ થાય એના માટે શું કરવું જોઈએ? એના માટે તો હવે આ જે ચૂંટણી આવી છે એમાં અમારા ઉમેદવારને અમે લાવીશું અને કામ કરાવીશું. કોને લાવશો? આનંદ પટેલને. કે જે ઘરો બનાવવા માટેની યોજના છે એ શહેરી વિસ્તારમાં 3.5 લાખ રૂપિયા આપે છે, અને ગામડાના છે લોકો એને 1,20,000 આપે છે. તો તમે પતરા મૂકો, ઈંટ લેવ, તો ભાવ બંને જગ્યાએ સરખા છે, બદલાતા નથી ગામને. તો એ મોટી એક ડિફરન્સ લઈને પેલું કહે ને ભાગલાપાડાને રાજ કરો, તે આ મુદ્દો એટલે જગ્યાએ ભાવ બદલાય નહીં? નથી બદલાયા. સામાનનો ભાવ ક્યાંથી બદલાવાનો? સિમેન્ટનો ભાવ સરખો છે, પતરાનો ભાવ સરખો છે, તો ગામને શહેરમાં અલગ નથી. છતાં બી ગામડે 1,20,000 આપે છે, અને શહેરની અંદર જેને ઘર બનાવવું હોય તેને 3.5 લાખ રૂપિયા આપે છે. હા, શું કહેશો? બોલો. ધરમપુર નગરપાલિકામાં દુનિયાભરના દબાણ છે, પરંતુ અહીંના જે અધિકારીઓ છે, ભ્રષ્ટ અધિકારીઓ, એમને ફક્ત આદિવાસીઓ જે ખેડીને ખાય ને એ જ જગ્યા દેખાય. હમણાં થોડાક સમય પહેલા જ મામલતદારે લાકડમાળ ગામની 72 કલમો કાપી નાખી. અમારા જંગલ જમીન અહીંયા જંગલ વિસ્તારમાં જે ખેડૂતો ખેતી કરે છે એના પર પ્લાન્ટેશન કરે, એ ક્યાંનો ન્યાય છે? એટલે આ વખતે આદિવાસી સમાજ અને સંપૂર્ણ બહુમતી ધરાવતો ધરમપુર તાલુકામાં અનંતભાઈ 1 લાખ પ્લસ નીકળશે લીડ સાથે. ચાચાજી કેમ છો? હું ધરમપુર નગરપાલિકા પ્રમુખ છું અહીંયા. આજે અહીંયા જોઈએ છે પાલિકામાં શું સ્થિતિ છે એ કહો તો હવે મને. નગરપાલિકા સ્થિતિ આપણે જોઈએ તો 22.5 કરોડ રૂપિયાની પહેલા યોજના આવી ગટરની, એની સાથે 5 લાખ રૂપિયા ગટરમાં જે રસ્તા તૂટે એના હતા. આજે રસ્તા બનાવ્યા, આજે આરસીસી એ એક વર્ષ ચાલ્યા નથી. 1 વર્ષની અંદર રસ્તા બધા ફ્લોપ થઈ ગયા, અને એની પર આજે ડામરના રસ્તા બનાવવાની નોબત આવી છે. બરાબર છે. આજે શહેરની અંદર જે બાંધકામમાં મંજૂરી આપે છે બિલ્ડરોને મોટા મોટા ટાવર ઊભા કરવા માટે, એના માટે અમારી કેટલી વાર રજૂઆત કરી છે, લેખિત રજૂઆત, મૌખિક રજૂઆત કરી. એની સામે એના જે ડેમેજ જે ઉભરાય છે બિલ્ડિંગની ખાડકુવા, આજે જાહેર રસ્તા પર પાણી જાય છે દરેક જગ્યા ઉપર. ગંદકીનો કોઈ માણસ તો ઉભા રહી શકતા નથી, અને એની વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. કઈ વાર રજૂઆત કરી? કાયમ જ કરીએ છીએ. આજે બી તમને બતાવી દીધા પરિસ્થિતિ. જો અહીંયા આપણે એમએલએ સાહેબની ઓફિસ છે, એની બાજુમાં જો પાણી, કોઈ નિકાલ નથી આવ્યો. અહીંયા તમે ચાલો અમારી સાથે બાજુમાં છે બિલ્ડિંગ, બરાબર ધીરજભાઈ? અહીંયા તમે લક્ષ્મી બિલ્ડિંગ છે, રાંતલ પ્લાઝા છે, બધું જો પરિસ્થિતિ આજે પાણી મોટો જેટલું વહીને જાય છે એમાંથી. લોકોની શું પરિસ્થિતિ? કોલેજ આવેલી છે, આ બધા પબ્લિક જાય ને. નગરની અંદર ટૂંકમાં લોકોના કામ કરતા ભ્રષ્ટાચાર એટલો મોટો છે જેનો કોઈ માપ નથી.
કટકી બહુ મોટી છે. એટલે આ નગરની વાત કરીએ આપણે તો પરિસ્થિતિ આજે લગભગ 30 વર્ષથી જેટલી નગરપાલિકા બીજેપીના કબજામાં છે. બરાબર, વિપક્ષ કરે એને દબાવવા માંગે, કામ કોઈના થતા નથી. અને જે કંઈ આ જે તાલુકા કરતાં ગ્રાન્ટ વધારે આવે છે અહીંયા નગરની અંદર, આટલા કામની અંદર ખાલી શહેરી વિસ્તારમાં કામ કરે એને તોડી નાખવાનું, પાછું કરવાનું, એ ગટર નાખવાની, એ ગટર કાઢ નાખવાની, પાછી નાખવાની. આ જ નોબત કરી છે આજ સુધીમાં. અને પરા વિસ્તારની અંદર કોઈ જગ્યાએ પાણીની સુવિધા નથી, નળની લાઈન નથી, કોઈ જગ્યાએ રસ્તા નથી, એ કરવું નથી. આજે જે વિસ્તારની અંદર આ નગરપાલિકા એરિયા છે એની અંદર માણસ રહેતો છે એ પણ એ આ સ્ટ્રીટ લાઇટનું બિલ ભરે છે વેરાની અંદર, એના સફાઈ વેરો ભરે છે. ચાચાજી શું કહેશો? એમ તો ચાચાજી નથી, તમે તો હજુ યંગ છો. શું નામ છે? મારું નામ રીતેશ પટેલ છે. ભાઈ શું કામ કરો? મારે તો અહીંયા ધરમપુરમાં જ પેટ્રોલ પંપ પાસે મેનેજરમાં નોકરી કરું. પેટ્રોલની શું સ્થિતિ છે? પેટ્રોલ તો એવું છે કે લોકોને બહુ મોંઘું લાગે છે કે પહેલાં જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે થોડું સસ્તું હતું અને મોદી સાહેબે જે વાયદા કરેલા તે હિસાબે એનાથી ઘણું બધું વધી ગયું. એટલે લોકોને કેવું કે ટ્રાન્સપોર્ટર માટે કે કોઈ પણ જગ્યાએ જવાનું હોય એના માટે તો બહુ મોંઘું લાગે એ લોકો. અને વલસાડમાં જ રહેવાનું? હા, અહીંયા જ પ્રોપર રહેવાનું મને. તમારા જેટલા વર્ષ થાય એટલા? હા, વલસાડ તમે જોયું હશે. મારો જન્મ જ અહીંયા તો જન્મથી લઈને અત્યાર સુધી વલસાડમાં ધરમપુરમાં શું શું બદલાવ આવ્યા છે તમે જોયા હોય તમારી આંખે? અહીંયા બદલાવો તો કેવું કે અહીંયા જે કંઈ નગરપાલિકામાં જ પહેલેથી હું રહેતો, એટલે નગરપાલિકા વિસ્તારમાં જોઈએ તો આપણે રોડ છે અને પાણીની સુવિધા છે, એ બધી જે ખરું ને એ ભાજપની સરકાર પહેલેથી જ છે અહીંયા. તો ભાજપની સરકારે જે કંઈ વાયદા કરેલા કે રસ્તા સારા બનાવીશું, અમે ગટર લાઈન સારા બનાવીશું અને ફિલ્ટર પાણીની પણ સુવિધા આપવાની. રસ્તા કદાચ સિટી એરિયામાં છે પણ ગ્રામ્ય કક્ષાએ હજુ કામ કરવાનું નહીં. ગ્રામ્ય કક્ષાએ તો થતી જ નથી, પણ સાથે સાથે આ નગરપાલિકા વિસ્તારમાં પણ થતું નથી. એ લોકો મોટા ખરો ને એની અંદર દરેક એ નગરની અંદર જે તલાટ વિસ્તાર ખરો ને એ સાઈડના એરિયામાં એક પણ રસ્તો કે કઈ પાણીની સુવિધા કે લાઇટની સુવિધા નથી અને ગટર લાઇનની યોજના નથી. અત્યારે બી ગટર લાઇનની યોજના નાખેલી છે. અત્યારની તાજેતરમાં 1,68,00,000 જે મંજૂરી મળેલી છે વલસાડથી આપણે જગતનાકાથી ખારવેલ સુધીની, એના અંદર છે ને એમને એમ નાળા નાખેલા છે, કામ થતું જ નથી અને તેના લીધે કેટલા લોકો હેરાન થતા છે. જે અત્યારે જે ગટર લાઇનની અંદર પાણી તમે વાત કરો ને તો બહાર નીકળતું છે દરેક બિલ્ડિંગની અંદર. એટલે એ બદલાવનો તો સવાલ નથી, પણ વિકાસ આ પહેલા કરો પછી બદલાવની વાત કરો એમ. એ લોકો છે ને એ લોકો અહીંયા એમ જોવા જાય તો ડિબેટમાં પણ આવવા તૈયાર નથી, કેમ કે એ લોકો પાસે જવાબ જ નથી. અમે જ્યારે પણ એ લોકોનો પ્રશ્ન કરીએ કે એમએલએને વાત કરીએ અમે કે અમારા આ પ્રશ્ન છે કે એવું, એ લોકો સાંભળવા પણ તૈયાર નથી ને એટલા માટે જ આ ડિબેટમાં પણ આવવા તૈયાર નથી. જો તમે જોજો કે એક બી માણસ અહીંયા નથી ભાજપવાળું, કેમ કે એ લોકો પર જવાબ જ નથી. જે કઈ અહીંયા એટલા બધા પ્રશ્નો છે ને કે અમે આખું લિસ્ટ તમને સંભળાવીએ ને તો આખો દિવસ નીકળી જાય, એટલા બધા પ્રશ્નો છે અમારા પાસે. ખાલી પ્રશ્નો જ છે? એટલા પ્રશ્ન, કામ નથી થયેલા એમ, કેમ કે એટલા માટે તો એમએલએ પણ આવવા તૈયાર નથી, અહીં કોઈ સંસદ બી આવવા તૈયાર નથી, કોઈ જવાબ જ આપવા તૈયાર નથી. એ લોકો વાત કરવી છે. ધરમપુરમાં ખેતીનો પાક ખૂબ જ ડાંગર થાય છે, બીજા ઇતર પાકમાં શાકભાજી થાય છે, કેરી થાય છે. ત્યાં અહીંયા એપીએમસી બહુ મોટી આવેલી છે. એપીએમસી ને એપીએમસીના જે ચેરમેન ને એ બહુ મોટા મોટા માણસો, પણ એપીએમસીમાં તમે માલ આપવા જાઓ, પાક આપવા જાઓ તો 10% કમિશન કાપવામાં આવે છે. ઇવન કે જે એપીએમસી બનાવવામાં આવી છે ખાનગી, એ એપીએમસી સરકારી જમીનમાં દાદાગીરીથી અધિકારીને કરોડો રૂપિયા આપીને બનાવવામાં આવી છે. બામટી ગામે આવેલ છે, એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે ને સરકારી જમીનમાં દાદાગીરી ઠોકી દીધી. એ જમીન ઇન્કમટેક્સ વિભાગની છે, તેમ છતાં ઇન્કમટેક્સ વિભાગમાં પણ ખોટી રીતે દાદાગીરી 2 માળની બિલ્ડિંગ બનાવી દીધી છે. 100-150 એટલે દુકાનો બનાવી છે, એક દુકાન 40 લાખમાં વેચી દીધી છે. ત્યાં સુધી સરકાર ઊંઘ્યા કરે છે. એટલો મોટો ભ્રષ્ટાચાર આ બાબતે અહીંયા ચાલી રહેલો છે. બીજી વસ્તુ મારે કેવી છે કે ખેડૂતને ભાવ મળતો નથી. ઇવન કે વિદ્યાર્થીઓ માટે જે શિક્ષિત બેરોજગાર છે,
જેમને કોઈ રોજગારી અહીંયા નજીકમાં કોઈ ફેક્ટરી કેવું નથી રહી, બધા જે તે બેરોજગારે વાપી જવું પડે છે, દમણ જવું પડે, સેલવાસ જવું પડે છે ને એના લઈને એટલી બધી તકલીફ પડે કે લોકો મળસ કંઈથી જવું પડે કે કોઈ વાહનની વ્યવસ્થા નથી, એટલે ખાનગી ઇકો કરીને લોકો જવું પડે. જ્યારે એક્ઝામ કેવી કોઈ લેવામાં આવે ત્યારે ખાનગી સંસ્થાઓ છે એ લોકો લાખો રૂપિયા ઉઘરાવે છે અને પાસ થવાની ગેરંટી પણ આપે છે. એવો પણ ભ્રષ્ટાચાર અહીંયા ધરમપુરમાં ચાલી રહ્યો છે. કેટલા વર્ષ? એ લગભગ 10-15 વર્ષથી જે પૈસાવાળા માણસો છે એ લોકો પૈસા આપીને છોકરાને પાસ ખાલી 10-15 વર્ષથી જ ચાલે? 15 વર્ષથી ચાલે છે. એની પહેલા સાયન્સમાં તે પણ 12 સાયન્સમાં એવું ચાલે છે. આ તમને ગેરંટી આપવામાં આવશે તો 2 લાખ 5 લાખ રૂપિયા આપો, તમારા છોકરાને એટલા ટકા આવશે. અચ્છા, એમ કહું છું એની પહેલા સારું હતું 10-15? એના પહેલા સારું હતું. એના પહેલા કોંગ્રેસની સરકાર હતી. એના પહેલા જે સમય તો લોકો પરમિનન્ટ નોકરી કરતા. શું કહો છો? આઉટસોર્સિંગ છે આજે આ બધાનું શોષણ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરને જે પગાર આપવામાં આવે છે એને 15,000 મળતા હોય, સામે કર્મચારીને 5-7,000 રૂપિયા આપવામાં આવે છે. 50% પેલો કોન્ટ્રાક્ટ જેને આપેલો એ ખાય છે એમાંથી. એ ગંભીર પ્રશ્નો પર ધરમપુર તાલુકા, કપરાડા તાલુકાના એ છે અમારા વાસદા તાલુકા કે આ પટ્ટીના આદિવાસી પટ્ટીના કે રીસર્વે જમીન 2016-17 થઈ રીસર્વે, એમાં કોઈની જમીન હતી. મારી ખુદની જમીન 1 હેક્ટર 18 ગુંઠા 20 ગુંઠા થઈ ગઈ. બરાબર. એવા 3 સર્વે નંબરમાં અમારા લોચા તો 4 વાર સર્વે થઈ, હજુ એનો કંઈ નિકાલ આવ્યો. સરકાર કહે કે તમારી જમીન ખાલી અરજી આપો, 2 મહિના 3 મહિના તમને થઈ જશે. આજે મારી ખુદની છે તો આજે એનો કોઈ નિકાલ થયો? 4 વાર માપી ગયા છે પણ એનો કોઈ પાંજા પાસા બન્યા નથી. એવા બાજુમાં ખેડૂતો તમારે તો 20 ગુંઠા જ બોલે, તમારે શું કરવું એ બાબતે? આપણી જૂની નકલ પર આજે 1 હેક્ટર 18 ગુંઠા જમીન બોલે છે, તો પાંજા પર આજે 20 ગુંઠા બોલે છે. કોની ભૂલ છે? સરકારની ભૂલ છે. સરકારના ભૂલને લીધે આદિવાસી પટ્ટીના લોકોને બચારાને ખબર નથી પડતી. અને પહેલાં તો લેન્ડ માફિયા જે ખરા ને એ બારોબાર DLRમાંથી લાખો રૂપિયા આપીને બધું જ કરાવી લેતા સેટિંગ, અને જે પૈસા નથી આપતા એનો કોઈ કામ જ નથી થતા. આજે મારી ખુદની છે 3 સર્વે નંબર આજે નથી થયા આટલા વર્ષમાં. આજે 2016 થી કોણ કેટલા વર્ષ થયા? 8 વર્ષથી 8 વર્ષે અરજી આપેલી છે, હજુ કોઈ નિકાલ આવ્યો નથી. એટલે લોકો આટલે ગંભીર પ્રશ્ન છે આ બહુ મોટો જમીનનો. કોઈની જમીન સર્વે નંબરનો કોનો નંબર કાં નાખી દીધો, કોનો નંબર કાં નાખી દીધો સેટેલાઇટની માપણી કરીને. લોકોને બહુ મોટી સમસ્યા છે. આ તો લોકો બહુ મોટો એક ઝઘડાનું સ્વરૂપ ઊભું થયેલું છે આપણે અમારા વિસ્તારની અંદર કે મારી જમીન ત્યાં 20 ગુંઠા થઈ ગઈ, એટલે બાજુમાં ધીરજભાઈ તે કહેવા માંગે છે ભાઈ તમારે તો 20 ગુંઠા છે, બાકીની જમીન કોની? આવી પ્રશ્ન છે ને. અરજી આપી એટલે લોકો 90 દિવસ તો નિકાલ આપવાની ફરજ થાય છે ને એમની માપણી કરીને. ભૂલ એમણે કરી છે, એમને સુધારવાની ભૂલ છે. હજુ સુધારો કોઈ સુધાર કોઈ જમીનમાં નામે નીકળી ગયા છે, કોઈના કોઈ નામે નથી આવતા. એ કરવાનું તો અહીંયા મામલતદારમાં કહેવામાં આવે છે. મામલતદાર કહે છે તમારે DLR પર જવું પડે છે. DLR પર બચારા ભણ માણસો છે, અમારા આદિવાસી પબ્લિક છે, તો કઈ રીતે જાય એટલે ત્યાં પૈસાની માંગણી થાય છે. પૈસા આપો તમે 2-4 લાખ રૂપિયા આપો તમારું કામ થઈ જાય છે. લાખોમાં જ ચાલે છે, 2-5 હજારમાં જ ચાલતું. એટલે આ લેન્ડ માફિયા બધું કરાવ્યા કરે ત્યાંથી. બાકી આ સામાન્ય જનતાનું કોઈ કામ થતા ત્રાહિમામ પોકારી ગયા છે આ જનતા બધી. એટલે હવે કોઈ પણ સંજોગો અમારી એક માંગણી, અધિકારી એટલા ભ્રષ્ટ થઈ ગયા છે. અત્યારે જ આ હાથીખાના પર પુલ આવેલો છે, ત્યાં સ્વર્ગવાહી નદી આવેલી છે, સ્વર્ગવાહી નદી બરાબર છે. ત્યાં અત્યારે એપાર્ટમેન્ટને મંજૂરી આપી છે. એમ તો દર વર્ષે તમે આગળનો કરો તો દર વર્ષે ત્યાં પાણી ભરાઈ જાય છે. તળાવ બનાવીશું, સાંકડું થઈ ગયું છે, એટલે કોઠી ફળિયા છે ત્યાં દર વર્ષે પાણી ભરાઈ જ જાય છે. અને ત્યાં ગવર્મેન્ટને તમે જાઓ તો પૂછો તો નીકળી જ આવે છે. તો અત્યારે એક એપાર્ટમેન્ટને ત્યાં જગ્યા આપી છે, તો નદીની અંદર બનાવ્યું છે. એમને આવેદનપત્ર આપવા ગયા, મળવા ગયા તો થઈ જશે એમ કર્યું છે, પણ થયું નથી. એટલે આ પરિસ્થિતિ છે ને અત્યારે બી તમે જોઈ શકો છો કે ત્યાં સાંકડું એક બિલકુલ થઈ ગયું છે, તો ભરાઈ જ જવાનું છે. એટલે પાણી પેલું મોહનગઢનું પાણી એટલું પાક ઉતરે. મંજૂરી તો ખરી. એપાર્ટમેન્ટ બનાવવા માટે ગવર્મેન્ટ નગરપાલિકા 3-4 કરોડનો ખર્ચો કરે છે બાંધકામ માટે, કે પેલા બિલ્ડરને મળે આ જગ્યા એની છે. પણ નદી તો બાંધકામ નગરપાલિકા કરે છે. લગભગ 3 કરોડનું કામ છે, મોટા મોટા પાયા બાંધીને. પાણી ભરાવાની સમસ્યા, જમીનની સમસ્યા, આ બધી સમસ્યા નડી રહી છે. કાકા, મારે તો એક કહેવાનું એવું છે કે ધરમપુર નગરપાલિકામાં ખરું ને તો જે વેરો આવે એ વેરો તો આવે જ, પણ સફાઈ કરતા નથી ને વેરો આવે ને. એમાં આખા ગુજરાતમાં જોવા જાય ને તો ડબલ વેરા અહીંયા આવે છે. આખા ગુજરાતમાં મેં ગાંધીનગર પણ સચિવાલયમાં પણ તપાસ કરી હતી, પણ તેમાં કોઈ આખા ગુજરાતમાં કોઈ જગ્યા પણ આ ભાજપ સરકાર અહીંયા છે આ ધરમપુર નગરપાલિકામાં, એટલે અહીંયા છે ને તે ડબલ વેરા લે છે. પારા વિસ્તારમાં આગળ છે ને ચીફ ઓફિસરને મેં વાત કરી હતી, તો ચીફ ઓફિસરને કીધું મારે ક્યાં જવાનું, તે કે અહીંયા જાય તો થઈ આ બોડી ખરી ને એ લોકો જ આ કરે. આગળ અમે આ મુકેશભાઈ જોડે પણ રજૂઆત કરી હતી, ઘણી વાર રજૂઆત કરી હતી, પણ આ વેરો છે ને તો આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ ડબલ નથી. આ ધરમપુર નગરપાલિકા ખરું ને એ જ અહીંયા ડબલ વેરો લે છે. એટલે આપણે વેરો હાનો આપવાનો. હું કોઈ દિવસ હજુ ભરતો નથી વેરો,
કારણ કે સફાઈ કરવા આવતા નથી. કામ વગર આપણે કેવી રીતે ભરી શકીએ એમ, તો કામ તો થતું નથી. કામ કોઈ થતા નથી. એટલે શું લાગે છે હવે? અનંત પટેલ જ આવશે. હા, અનંત પટેલ છે ને તો સ્થાનિકનો ને બધાનું કામ કરે એવા જ છે. હા. તો ધરમપુરની જનતા સાથે આપણે વાત કરી અને ધરમપુરની જનતાના કહેવા પ્રમાણે મજબૂત ઉમેદવાર અનંત પટેલ આ વખતે છે, સામે ધવલ પટેલ છે અને બીજેપી સામે એક મજબૂત ઉમેદવાર અનંત પટેલને ઊભા રાખવામાં આવ્યા છે. એટલે એવું ચોક્કસથી કહી શકાય કે ટક્કર તો બરાબરની રહેવાની છે. અને અહીંયા જેટલા લોકો સાથે વાત કરી ત્યાં તો વન સાઇડેડ વાત થઈ છે. અનંત પટેલનું બધા નામ લઈ રહ્યા છે, પરંતુ હવે પરિણામ આવે ત્યારે જ ખબર પડે કે જનતાની ક્લિયર ચોઇસ શું છે. મળીએ.